બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં યુથ હોસ્ટેલ પાલનપુર યુનિટ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરાયું હતું। ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પાલનપુર શહેરમાં વિનામૂલ્યે વૃક્ષારોપણનું વિતરણ કરાયું હતું। ગરમીને કાબૂમાં લેવા માટે યુથ હોસ્ટેલ પાલનપુર યુનિટ દ્વારા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરી લોકોને તેનું જતન કરવા માટે અપીલ કરાઈ હતી। વધતી જતી અસહ્ય ગરમીને કાબૂમાં લેવા માટે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરાતા લોકોની લાંબી કતારો લાગી હતી। વૃક્ષોનું વિતરણ તો એટલા માટે અમે કરીએ છીએ, યુથ હોસ્ટેલ એસોસિએશન પહેલાંથી જ એવા કામો કરીએ છીએ કે જે યુવાનોને ટ્રેકિંગથી લગાવી અને આપણું પર્યાવરણ સચવાય, અને એમને અમે એ સમજ બી આપીએ છીએ કે તમે બહાર ટ્રેકિંગમાં ક્યાંક જાઓ તો ત્યાં તમે કચરો ના નાખો, વૃક્ષોનું જતન કરો। એ બધું અવેરનેસ માટે અમે કરીએ છીએ। અને આ જે તાતી જરૂર છે આપણે વૃક્ષારોપણની, કે જે આપણે વૃક્ષો કપાતા જાય છે, ઓછા થતા જાય છે અને ક્લાઇમેટ ચેન્જ થતો જાય છે, એમાં આપણે કંઈક સહભાગી થઈએ એવી અમારી ઈચ્છા છે। વૃક્ષો દિવસે દિવસે એન્વાયરમેન્ટને લોકોમાં જાગૃતતા આવે અને આ નવી જે પેઢી છે એમાં અવેરનેસ આવે અને લોકો મેક્સિમમ લોકો પોતાનું જેટલા લોકો ઘરમાં મેમ્બર હોય એટલા પ્લાન્ટેશન પોતાની પ્રિમાઇસીમાં વાવે અથવા તો એવી જગ્યામાં વાવે કે જે એ લોકો સાચવણી કરી શકે। એ માટે એક નાનકડો પ્રયાસ છે કે લોકોને અમે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ, જેથી કરીને લોકો નાના એમના બાળકોનો જેમ ઉછેર કરે એ રીતે વૃક્ષોનું ઉછેર કરે એવો અમારો અપીલ છે। શું કહેશો, એક બાજુ આપ જેવા જાગૃત નાગરિકો દ્વારા વૃક્ષો આપવામાં આવે છે અને બીજી બાજુ સરેઆમ વૃક્ષો કાપવામાં આવે છે। વૃક્ષો એક પાર્ટ ઓફ ડેવલપમેન્ટનો પાર્ટ હોઈ શકે છે, એ રીતે વૃક્ષો કટિંગ થઈ શકતું હોય, પણ જો ડેવલપિંગ વગર જો વૃક્ષો કપાતા હોય તો એ ખોટી વાત છે। અને મેક્સિમમ જે લોકો વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે, સપોઝ કે 50-100 વૃક્ષો કટિંગ કરતા હોય તો એની સામે 500-1000 વૃક્ષોનું વાવેતર એમને કરવું જોઈએ, જેથી કરીને આ જે અસહ્ય ગરમી દિવસે દિવસે વધી રહી છે, ઓઝોન આવરણ તૂટી રહ્યું છે, એનો બચાવ થઈ શકે। અને આવનારી પેઢીને જો જીવવું હશે તો મેક્સિમમ પ્લાન્ટેશન આપણા કરવું પડશે। શું કહેશો, તંત્રને અપીલ શું કરશો કે આ ગેરકાયદેસર જે વૃક્ષો કાપવામાં આવે છે, આ વૃક્ષોને લઈને તંત્ર કેવી કામગીરી કરે? તંત્ર પોતાની રીતે જાગૃત જ હોય છે અને તંત્ર એમની ફરજ સારી રીતે નિભાવે જ છે। એના માટે આપણે નાનું કામ કરવું હોય તો પણ કેટલી અગવડતા પડે, જ્યારે તંત્રને આખા પૂરા દેશનું ને પૂરા રાજ્યનું સંચાલન કરવાનું હોય એ રીતે એમની રીતે એ યોગ્ય નિર્ણય જ લેતા હોય છે અને એમની રીતે સારું જ ડિસિઝન લેતા હોય છે। પણ દરેક જગ્યાએ પોસિબલ નથી કે દરેકની અપેક્ષાઓને પર તંત્ર ખરું ઉતરે, પણ પ્રયત્ન સારો કરે છે તંત્ર, એવી મારી પોતાનું અંગત મંતવ્ય છે। વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે, શું સંદેશો પાઠવો? અમે પર્યાવરણની અવેરનેસ થાય। અત્યારે જેવી રીતે લોકોના ઘરે એસી લાગેલા છે, કુલરો લાગેલા છે અને જે ગરમીનું ટેમ્પરેચર વધી રહ્યું છે, જો આપણી પબ્લિક જાગૃત થશે અને વૃક્ષો વાવશે તો આપણે ટેમ્પરેચરને ઘટાડી શકશું અને જે વરસાદની અછત ઊભી થાય છે એ ખૂબ જ વૃક્ષો વાવવાના કારણે આપણે સારો વરસાદ પણ લાવી શકશું, આપણા જંગલો હર્યા ભર્યા થશે અને લોકોમાં ખૂબ સારી જાગૃતિ આવશે। તમારા જેવા લોકો આ અવેરનેસ માટે વૃક્ષોનું વિતરણ કરે છે અને બીજી બાજુ ખુલ્લેઆમ વૃક્ષો કપાય છે, શું કહેશો? હવે એ વિષય ઉપર વાત કરીએ તો આમાં સરકાર ઇન્ટરફિયર જો થાય બરાબર તો જ આ પ્રશ્નનું સોલ્યુશન આવે, કારણ કે જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે સરકાર વૃક્ષો વિશે કશું જ વિચારતી નથી। આપણે પાલનપુરની જ વાત કરીએ તો આ 8 કરોડ કે 18 કરોડના ખર્ચે કોઈ 8 લાઈન બનાવવાની વાત છે, હવે ત્યાં એમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે વૃક્ષો મોટા વૃક્ષો કાપવાની। એટલે સરકાર પોતે આમાં જો જાગૃત થશે તો જ પબ્લિકમાં પણ સારી અવેરનેસ આવશે।